LR યોગી પીપલ એન્ડ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એક એવી રેસીપી લઈને આવ્યા છીએ જે ફક્ત ચોમાસામાં જ બનાવી શકાય છે અને ચોમાસામાં ખેતરોની વાડમાં સામાન્ય રીતે એની જાતે જ ઉગી નીકળતી વેલાવાળી વનસ્પતિ ફાંજ કે ફાંદિયા તેના પાનની રેસીપી આજે બનાવવાના છીએ। આપણા ખેતરની વાડમાં દર ચોમાસામાં એની જાતે જ આ વનસ્પતિ ઉગી નીકળે છે। જેમ કંકોડાનો વેલો હોય તેમ ફાંજનો કે ડોડીનો વેલો હોય છે, તેના પાન આવા દેખાય છે અને તેની એક સરસ મજાની રેસીપી લઈને અમે આવ્યા છીએ, જેને ફાંજના મુઠિયા અથવા ફાંદિયા નામથી આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ પ્રખ્યાત છે। આ રેસીપી મુખ્યત્વે ગામડામાં બનતી હોય છે। ફાંજના પાન એ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે। તો ચાલો આપણે આજે ફાંજના મુઠિયા કે ફાંજિયા બનાવીએ। સૌપ્રથમ આપણે વેલા પરથી ફાંદના પાન ચોખ્ખા એકદમ સરસ રીતે તોડેલા લઈ લેવાના છે। આ રીતે 5 થી 6 ફાંદના પાન આપણે ભેગા કરી લઈશું અને તેને આપણે આ રીતે ગોળ રોલ બનાવી દઈશું અને ચપ્પાની મદદથી તેનું કટિંગ કરી લઈશું। બધા જ પાનને આપણે ચપ્પાની મદદથી ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। જુઓ, બધા જ પાનનું આવું ઝીણું અને સરસ કટિંગ તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ તેને આપણે 2-3 વખત સ્વચ્છ પાણીથી ધોઈ નાખશું, જેથી તેમાં કચરો કે કોઈ ધૂળ ન રહે। પાનને હવે વ્યવસ્થિત રીતે આપણે ધોઈ લીધા છે। આ પાન આશરે 250 થી 300 ગ્રામ જેટલા છે। હવે આપણે 500 ગ્રામ જેટલો બાજરીનો લોટ લઈશું। ત્યારબાદ આ લીધેલા બાજરીના લોટની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો। હવે આપણે 2 ચમચી જેટલું તેમાં મીઠું નાખીશું। તેમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો અજમો નાખીશું। અજમાને આપણે હાથેથી આ રીતે મસળીને નાખવાનો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી હળદર પાવડર નાખીશું। હળદર પાવડર નાખ્યા પછી આપણે તેમાં થોડો ચાટ મસાલો અને થોડો ગરમ મસાલો નાખીશું। ચાટ મસાલો નાખવાથી આ મુઠિયા એકદમ સ્વાદમાં ચટપટા લાગે છે। ગરમ મસાલો નાખ્યા પછી તેમાં 2 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખીશું। 1 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ નાખીશું। 1 મોટી ચમચી જેટલું આપણે તેમાં તેલ નાખીશું। તેલ નાખવાથી આપણા મુઠિયા એકદમ પોચા બને છે। હવે આપણે તેમાં કટિંગ કરીને ધોઈને રાખેલા ફાંજના પાન નાખી દઈશું। હવે આપણે તેમાં ધોઈને રાખેલા બધા જ ફાંજના પાન નાખી દઈશું અને આ બધી સામગ્રીને ધીરે ધીરે આપણે મિક્સ કરી દઈશું। આ સામગ્રીને ધીરે ધીરે મિક્સ કરવી, જેથી તેનો બધી જ જે મસાલા છે એ બધા લોટ અને ફાંજના પાન સાથે સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે તેમાં થોડું થોડું જરૂરિયાત અનુસાર પાણી નાખતા જઈશું અને મુઠિયા માટેનો કઠણ લોટ બાંધી દઈશું। લોટ આપણો ઢીલો ના બંધાઈ જાય તેનું ધ્યાન રાખવું, નહીતર મુઠિયા બનાવવામાં આપણને તકલીફ પડશે। તેથી આપણે પાણી જરૂરિયાત પ્રમાણે જ નાખીશું। જુઓ, હવે આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે આ રીતનો। હવે આપણે આ તૈયાર થયેલા લોટમાંથી આ રીતે થોડો લોટ લઈ લઈશું અને હાથથી તેના મુઠિયા વણી દઈશું। જો તમને હાથથી વણતા ન ફાવે તો તમે ઓરસિયા ઉપર રાખીને પણ વણી શકો છો। મુઠિયા બનીને તૈયાર થઈ જાય એટલે આપણે તેને કાણાવાળી ટુકડાની પ્લેટ્સ હોય છે જે એમાં રાખી દઈશું। આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આપણે ઢોકળિયામાં ગરમ પાણી મૂકી દઈશું અને હવે તેમાં મુઠિયાની પ્લેટ મૂકી દઈશું અને તેને 15 થી 20 મિનિટ સુધી આપણે બફાવા દઈશું।
15 થી 20 મિનિટ પછી જુઓ, હવે આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા મુઠિયા બફાઈને સરસ તૈયાર થઈ ગયા છે. મુઠિયા બફાઈ જાય એટલે આપણે ચાકુની મદદથી તેને ચેક કરી લેવાના છે. મુઠિયાને આપણે થોડી વાર ઠરવા દઈશું. ત્યારબાદ આપણે મુઠિયાનું આ રીતે ચપ્પાની મદદથી બધા જ મુઠિયાનું કટિંગ કરી દઈશું. બધા જ મુઠિયાનું આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે તેને વઘારી લઈશું. વઘાર કરવા માટે આપણે એક મોટા વાસણમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં 2 ચમચી તલ નાખીશું. હવે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન નાખીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું અને 1 ચમચી જેટલું જીરું નાખીશું. હવે આપણે વઘારમાં કટિંગ કરીને રાખેલા મુઠિયા નાખી દઈશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જુઓ, મુઠિયાનો સરસ વઘાર થઈ ગયો છે અને હવે તે ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો ગાઈઝ, ગામડાની આ દેશી રેસીપી બનીને તૈયાર છે. આપણા ગામની સીમમાં પણ આવી ફાંજ મળતી હોય તો તમે પણ આવી રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.